જય ભીમ, નમો બુદ્ધાય। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે જે સુરેન્દ્રનગરના જિલ્લાના એસપી વડા તેમજ ડીવાયએસપી કાફલા સાથે આ બધાએ વધારેલા કે આજે 68મી તિથિ છે અને આ તિથિને ભાગરૂપે આપણે પણ આમાં જોડાવવું જોઈએ। તેમજ સમાજના તમામ અગ્રણીઓ આગેવાનો હતા અને એમ જ કલાકારો મનસુખભાઈ રાઠોડ તેમજ મનસુખભાઈ મકવાણા તેમજ અંકિતભાઈ રાઠોડ, માયાબેન ચૌહાણ આ કાફલા સાથે આપણે પણ આજે ભીમ ડાયરાનું બહુ જબરજસ્ત આયોજન કર્યું અને સરસ આમાં આપણે ખોટી ખોટી વંદન બાબા સાહેબને કરીએ છીએ। જય ભીમ, નમો બુદ્ધાય। જો કે મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી, તાલુકો કોટા સાંગાણી। આજ રોજ થાનગઢ શહીદ સ્મારકની અંદર જે થાનની અંદર 3 બાળકો જે ગોળીબારમાં શહીદ થવામાં આવેલા હતા, જે શહીદ સ્મારકની અંદર આજે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન રાખેલું હોય અને આજે અમારા માટે ખરેખર વાલજીભાઈ રાઠોડ જેમના શહીદ સ્મારકમાં આજે બુધવિહારની અંદર જે બાબા સાહેબ આંબેડકરના આજે પરિનિર્વાણ દિવસ નિમિત્તે જે અમને અમારા બાળકો વિયા ગયા હોય જેની યાદી અમને આજે આવતી હોય, જેની અંદર આજે અમારો કાળો દિવસ અને આજે આ કાર્યક્રમની અંદર પણ જે બાળકો અને બાબા સાહેબ આવા હિરલા અમે ખોયા છે, જેને માટે આજે કાળા દિવસની અંદર અમે આજે કલ્પિતનો દિવસ છે, જેમાં અમારા બાળકો અને બાબા સાહેબને અમારું જે રત્ન ખોયેલું છે જે બાબતની અંદર આજે અમે ભીમ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને એમાં આજે અમે ઉપસ્થિત રહ્યા હતા। જય ભીમ, નમો બુદ્ધાય। જય ભીમ, નમો બુદ્ધાય। ભારત રત્ન વિશ્વપતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની 6 ડિસેમ્બર નિમિત્તે એક શામ બાબા કે નામ થાનગઢ શહીદ સ્મારક બુધવિહાર ખાતે ભવ્ય ભીમવંદન ડાયરો, જેમાં ગુજરાતના નામાંકિત કલાકાર શ્રી અંકિતભાઈ રાઠોડ, મનસુખભાઈ રાઠોડ રામોદ તેમજ માયાબેન ચૌહાણ અને હું લોકગાયક મનસુખ મકવાણા બધાને ભાવથી 6 ડિસેમ્બર નિમિત્તે બાબા સાહેબ, કારણ કે આજનો દિવસ છે જે આપણા માટે બહુ કરુણામય દિવસ છે, પણ છતાં બાબા સાહેબને ક્યારે ભૂલાય એમ નથી। જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી બાબા સાહેબનું નામ રહેશે અને આ કાર્યક્રમ શહીદ સ્મારક બુધવિહાર ખાતે વાલજીભાઈ રાઠોડના સાનિધ્યમાં સર્વે દલિત સમાજને સાથે લઈ અને આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ અમે બધાનો આભાર માનીએ છીએ। જય ભીમ, નમો બુદ્ધાય।